चलो बेटा प्रकरण 1 नो उदाहरण नो बीजो दाखलो। एक पदार्थ मांथी बीजा पदार्थ में दर सेकंडे 10⁻19 इलेक्ट्रॉन जता होय तो बीजा पदार्थ पर कुल 1 कूलम विद्युत भार थवा माटे केटलो समय लागशे। परंतु एक पदार्थ परथी बीजा पदार्थ पर दर सेकंडे केटला इलेक्ट्रॉन पसार थाय छे? 10⁻19 सॉरी 10⁻19 नहीं 10⁹ तो बीजा पदार्थ पर कुल केटलो विद्युत भार जमा करवानो छे? 1 कूलम। बहुत सिंपल, बहुत नानकड़ो दाखलो। तमारो उदाहरण नंबर 2 अहींया समझो। कोईपण पदार्थ परथी बीजा पदार्थ पर 1 इलेक्ट्रॉन पसार थाय तो केटलो विद्युत भार पसार थाय? तो कि एक पदार्थ परथी बीजा पदार्थ पर बीजा पदार्थ पर 1 इलेक्ट्रॉन पसार थता बीजा पदार्थ पर मळतो विद्युत भार थता बीजा पदार्थ परनो विद्युत भार बराबर -E अथवा આપણે માત્ર મૂલ્ય લખીએ તો E લખાય। ઘટના સમજો આવી વાત છે। આ પદાર્થ A, આ B, અહીંથી 1 ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય। 1 ઇલેક્ટ્રોન આમ જાય એટલે કે E જેટલો વિદ્યુત ભાર A પરથી B પર જાય। બીજા શબ્દોમાં કહીએ તો B એ E જેટલો વિદ્યુત ભાર મેળવે। કેટલો વિદ્યુત ભાર મેળવે? E જેટલો। E જેટલો મેળવે એટલે કે કેટલો મેળવે? તો કે 1.6 × 10⁻⁻19 કુલમ। હવે આટલો 1 ઇલેક્ટ્રોન દ્વારા મળે તો આપણે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે? તો કે 10⁹ ઇલેક્ટ્રોન પસાર થાય। તો બીજા પદાર્થ પરનો વિદ્યુત ભાર કેટલો થાય? તો કે 10⁹ × E। એનો અર્થ એવો છે કે આટલો વિદ્યુત ભાર જ્યારે બીજા પદાર્થ પર આવે એ દરમિયાન સમય કેટલો લાગે છે? તો કે 10⁹ ઇલેક્ટ્રોન પસાર થવા માટે લાગતો સમય કેટલો થાય છે? 1 સેકન્ડ। તો એનો અર્થ એવો છે કે આમ બીજા પદાર્થને મળતો વિદ્યુત ભાર અને તે માટે લાગતો સમય। ચલો બીજા પદાર્થને 10⁹ × E જેટલો વિદ્યુત ભાર મળે, જેનો એકમ કુલંબમાં લઈશું અને સમય સેકન્ડમાં લઈશું તો આ સમય 1 સેકન્ડ। તો પછી આપણે કેટલો વિદ્યુત ભાર મેળવવો છે? 1 કુલમ। કેટલો સમય થાય? therefore T = 1 × 1 upon 10⁹ × E। ચલો એની કિંમત મૂકીએ 1 upon 10⁹ × 1.6 × 10⁻⁻19। આ +9 આ -19 બચશે શું? -10। આ 1/1.6 ઉઠાવો કેલ્ક્યુલેટર અને તમને ખ્યાલ આવશે કે 1/1.6 એટલે 0.625। ચલો તો આને આ રીતે પણ ગણી શકાય 0.625 × 10⁻10 અથવા 6.25 × 10⁹ સેકન્ડ। ઓકે, એક રીત થઈ। બીજી રીત એવી છે કે કોઈ પણ પદાર્થ પર 1 કુલમ વિદ્યુત ભાર એટલે કેટલા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર? તો કે 6.25 × 10⁸ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર। તો તમે આવું પણ કહી શકો કે ભાઈ 10⁹ ઇલેક્ટ્રોન પસાર થવા માટે 1 સેકન્ડ। તો 6.25 × 10⁸ માટે કેટલો? ભાઈ જો વસ્તુ એની જ છે, માત્ર રજૂઆત બીજી છે, એટલે બીજી રીત હું આવી કહી શકીશ કે 1 કુલમ બરાબર 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર। ઓકે, આ બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે। 1 કુલમ બરાબર કેટલા? તો કે 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર। તો હવે સમજો, therefore પસાર થતા ઇલેક્ટ્રોન તે માટે લાગતો સમય
ચલો 10⁹ ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે લાગતો સમય કેટલો? 1 સેકન્ડ. તો 1 કુલમ એટલે કે 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન પસાર થાય તો કેટલો સમય લાગે? તો અહીંયા પણ તમારો જવાબ એ જ આવશે. જુઓ, T = 6.25 ગુણ્યા 10⁸ અપોન 10⁹. 10⁸ ભાગ્યા 10⁹ એટલે 10⁹ તો સીધો જવાબ આવી ગયો 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ છે. આ જવાબ તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો, નો પ્રોબ્લેમ. બંનેમાં વસ્તુ મૂળ તો એક જ છે. આ તો તમારો ઉદાહરણનો. ચાલો બેટાઓ, પ્રકરણ 1નું ઉદાહરણ નંબર 3. રકમ છે 1 પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે? અહીં ધારી લો કે પ્યાલામાં પાણીનું દળ 250 ગ્રામ છે અને પાણીનો અણુભાર 18 છે. 18 એટલે યુનિટ હોવો જોઈએ, 18 ગ્રામ પ્રતિ મોલ છે. નોંધ, અહીં 250 ગ્રામ પાણી ભરેલા પ્યાલામાં પાણી હોવું જોઈએ. મીન્સ કે એટલું કહેવા માંગે છે કે ભાઈ આમાં 250 ગ્રામ પાણી હોવું જોઈએ. એટલે તમારો દાખલો ક્યાં ડાયવર્ટ થઈ ગયો? તો કે એક પ્યાલો, હવે તમે પાણી પીતા હો એટલે જુઓ, ફિઝિક્સના વિદ્યાર્થી તરીકે વિચારતા રહેવાનું કે ભાઈ આ પાણી પીવું છું તો આમાં કેટલા પ્રોટોન હશે, કેટલા ઇલેક્ટ્રોન હશે, કેટલો ધન વિદ્યુતભાર હશે, કેટલો ઋણ વિદ્યુતભાર હશે, આનાથી મને કેટલો ચાર્જ મળશે. તો બહુ સિમ્પલ ઘટના છે. સમજો, પાણીનો અણુ એટલે એકોર્ડિંગ ટુ યોર કેમિસ્ટ્રી H2O મીન્સ કે 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુના પ્રત્યેક પરમાણુ પાસે ન્યુક્લિયસમાં 1 પ્રોટોન હોય, કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, 1H1. એટલે કે 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન, 2 પરમાણુ છે એટલે 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન થાય. ઓક્સિજન જે છે એ ઓક્સિજન પાસે, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે 8 પ્રોટોન હોય, 8 ઇલેક્ટ્રોન હોય. ઇટ મીન્સ ધેટ પાણીના એક અણુમાં 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય. શરત એટલી કે પરમાણુ અણુ તટસ્થ હોવો જોઈએ. તો હવે અહીંયા આગળ આપણે પ્રશ્ન ક્યાં આવીને અટક્યો? તો કે પાણીના એક અણુમાં 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય. હું જરા સ્પષ્ટીકરણ કરું. એક તટસ્થ અણુમાં ચલો કેટલા પ્રોટોન? તો કે 10 પ્રોટોન. કેટલા ઇલેક્ટ્રોન? તો કે 10 ઇલેક્ટ્રોન. તો પછી એનો અર્થ એવો છે કે ધેરફોર પાણીના એક અણુમાં E જેટલો ધન વિદ્યુતભાર અને તેટલો જ ઋણ વિદ્યુતભાર હશે. ફરીથી પાણીના એક અણુમાં 10 E જેટલો ધન વિદ્યુતભાર અને એટલો જ શું હશે? ઋણ વિદ્યુતભાર. હવે સમજો, આપેલા તત્વોનું દળ, તેમાં રહેલા અણુઓની સંખ્યા અને આપેલા દળમાં ધન વિદ્યુતભારનો રેશિયો હું આવો મૂકી શકું. આનો એકમ કુલમ, અણુઓની સંખ્યા તો નંબર છે, આ ગ્રામ. તો જો શું કીધું છે? પાણીનો અણુભાર 18 ગ્રામ છે. એકચ્યુઅલી 18 ગ્રામ પ્રતિ મોલ એટલે કે 18 ગ્રામ પાણી હોય તેમાં અણુની સંખ્યા 1 મોલ. 1 મોલ એટલે કેટલી? 6.02 ગુણ્યા 10⁻23 હોય. હવે જરા આ ચેક કરજો. એક અણુ હોય તો 10 E જેટલો ધન વિદ્યુતભાર હોય. તો અહીંયા આટલા અણુ છે તો કેટલો વિદ્યુતભાર હશે? તો કે 10 E વડે ગુણી નાખો એટલે કે 6.02 ગુણ્યા 10⁻23 મલ્ટીપ્લાય 10 E. આ કોના માટે? એક અણુ માટે 10 E હોય ત્યારે. અને અહીંયા એ છે.
ચલો 1 મોલ 18 ગ્રામની કામ પૂરું. તમને 18 ગ્રામની વાત કરી છે નહીં. તમારે કેટલા ગ્રામમાં શોધવાનું છે તો કે 250 ગ્રામમાં. તો એનો અર્થ એવો છે કે 250 ગ્રામ હોય, ગ્રામ ઉપર લખેલું છે, ત્યારે કેટલું? તો તમારું વિદ્યુત ભારનું ત્રિરાશિ સીધી જ આવી જાય. 250 મલ્ટીપ્લાય 6.02 મલ્ટીપ્લાય 10⁻23 મલ્ટીપ્લાય 10E upon 18. 250 મલ્ટીપ્લાય 6.02 મલ્ટીપ્લાય 10⁻23 મલ્ટીપ્લાય 10 મલ્ટીપ્લાય એની કિંમત મૂકો 1.6 મલ્ટીપ્લાય 10⁻90 upon 80. ઉઠાવ કેલ્ક્યુલેટર અને જવાબ ના આવે ત્યાં સુધી ટક ટક કર્યા કરો. તો શું ટક ટક થશે? 250 મલ્ટીપ્લાય 6.02 મલ્ટીપ્લાય 1.6 2408 આવે છે ભાગ્યા 18 133.77 એટલે 133.77. આગળનું 7 ધ્યાનમાં લો તો 7 8 પણ તમે લખી શકશો સાર્થક અંકો પ્રમાણે. હવે સમજો 10⁻23 1 24 24 આ -19 એટલે 19 24માંથી 19 જાય તો 10⁵ એટલે કે તમારો પદાર્થ પરનો ધન વિદ્યુત ભાર કેટલો આવ્યો હતો કે 133.78 ગુણ્યા 10⁵ કુલમ. અને આ પાણીમાં રહેલ ઋણ વિદ્યુત ભાર, તો અગેન જેટલો ધન વિદ્યુત ભાર એટલો જ ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર 133.78 ગુણ્યા 10⁵ કુલમ, તો ઋણ વિદ્યુત ભાર પણ 133.78 ગુણ્યા 10⁵ કુલમ. ઓકે, તો આ તો તમારું પાણીમાં કેટલો ધન વિદ્યુત ભાર અને કેટલો ઋણ વિદ્યુત ભાર હશે. ચલો બેટા, પ્રકરણ 1 નું ઉદાહરણ નંબર 4. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુત ભારો ઓબ્લિક દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. એટલે તમને ખાનગીમાં બીજી વાત કહી દઉં, કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી બળ બંને વ્યસ્ત વર્ગના નિયમો કહેવાય છે. કયા નિયમો? વ્યસ્ત વર્ગના. કેમ? યાદ કરો, કુલમના નિયમમાં બળનું સૂત્ર શું આવ્યું? તો કે F બરાબર K Q1 Q2 upon R². ઇટ મીન્સ ધેટ કે F ચલે છે 1/R². ગુરુત્વાકર્ષી બળમાં સૂત્ર શું આવ્યું? F બરાબર G M1 M2 upon R². એટલે કે અહીંયા પણ F ચલે છે 1/R². બંને નિયમ છે. તો એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતા કરો. એટલે એની અંદર 2 દાખલા છે. આમ તો 2 નહીં 4 દાખલા છે. શું કહેવા માંગે છે સમજો કે એક ઇલેક્ટ્રોન લીધો, એક પ્રોટોન લીધો, બંને વચ્ચે વિદ્યુત બળ કેટલું લાગે છે અને ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગે છે, બંને શોધીને એના મૂલ્યનો ગુણોત્તર લેવાનો છે. જો માનની વાત છે, અહીંયા દિશા ધ્યાનમાં લેવાની નથી, નહીતર શું થાય? વિદ્યુત બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે આકર્ષી આવે, પણ 2 પ્રોટોન માટે વિદ્યુત બળ કેવું આવે? અપાકર્ષી. અને ગુરુત્વાકર્ષી બળ તો હંમેશા આકર્ષી જ હોય. તો આ 2 પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. બીજું શું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. ચલો પહેલા આપણે જરા જરૂરી માહિતીઓને ભેગી કરી લઈએ. બહુ નામ તો દાખલો ભલે થોડો લાંબો થશે, પણ ગણતરીઓ સિમ્પલ છે, ગભરાશો નહીં. રકમ જોઈને ઘણા તો ગભરાઈ જાય છે. ઉદાહરણ નંબર કયું છે આપણું? 4. આટલા ડાટા આપ્યા છે. ઇલેક્ટ્રોનનું દળ
એમ ઈ તો તમને એ ખબર હોવી જોઈએ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. અહીંયા સ્પષ્ટ આપ્યું છે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ઇન કેસ ન આપ્યું હોય તો આપણે 9.1 પણ લઈ શકત. પ્રોટોનનું દળ એમપી માસ ઓફ પ્રોટોન કેટલું આપેલું છે? 1.67 મલ્ટીપ્લાય 10⁻27 કિલોગ્રામ. અચ્છા, વિદ્યુતભાર બધાને ખબર છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ, પ્રોટોનનો વિદ્યુતભાર ઈ, એટલે કે QE બરાબર QP બરાબર ઈ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ઓકે, ચલો બીજા ડેટામાં શું છે? બી ની અંદર બંને વચ્ચેનો અંતર 1 એંગસ્ટ્રોમ છે. એટલે બી ની અંદર પાર્ટ બીમાં આર આપેલો છે 1 એંગસ્ટ્રોમ, પાર્ટ એમાં આર આપ્યો નથી, 10⁻10 મીટર. તો પાર્ટ એની અંદર શું શોધવાનું છે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે એફ ઈ અને એફ જીના મૂલ્યનો ગુણોત્તર. સાથે સાથે બીજી વસ્તુ આપી છે, બે પ્રોટોન માટે એફ ઈ અને એફ જીના મૂલ્યનો ગુણોત્તર. પાર્ટ બી ની અંદર શું પૂછવાનું કીધું છે? તો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે એ ઈ કેટલા, પ્રોટોનનો પ્રવેગ એટલે કે એ પી કેટલા. ઓકે, આટલી બાબતો તમારે શોધવી છે. લેટ્સ ચેક. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ, એકબીજાથી સ્મોલ આર અંતરે વિદ્યુત બળ એફ ઈ નું મૂલ્ય બરાબર આવું લખાય કે Q1 Q2 એટલે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, અથવા આપણે ઈ સ્ક્વેર ને બદલે હાલ પૂરતું આવું કરીએ Q1 Q2. અને ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય એફ જી બરાબર જી m1 m2 અપોન આર સ્ક્વેર. ઓકે, ચલો તો એનો અર્થ એવો થયો એફ ઈ અપોન એફ જી નું મૂલ્ય ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર અપોન જી m1 m2 અપોન આર સ્ક્વેર. આર સ્ક્વેર કેન્સલ. It means that equal to K Q1 Q2 upon G M1 M2. સમજો બોલ? ચલો હવે આપણે પહેલો કિસ્સો વિચારીએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. માનાંકમાં એફ ઈ અપોન એફ જી ઇક્વલ ટુ કે, કે એટલે 9 ગુણ્યા 10⁹. Q1 Q2 એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને પ્રોટોનનો કેટલો? 1.6 ગુણ્યા 10⁻19. પેલું પણ 1.6 ગુણ્યા 10⁻19. જી 6.67 ગુણ્યા 10⁻11. M1 એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31. M2 એટલે પ્રોટોનનું દળ 1.67 મલ્ટીપ્લાય 10⁻27. ઓકે, ચલો ઉઠાવો કેલ્ક્યુલેટર અને જવાબ ના આવે ત્યાં સુધી ટક કરી નાખો. ચલો 9 મલ્ટીપ્લાય 1.6 મલ્ટીપ્લાય 1.6 એટલે અંશમાં આવશે 23.04. -19 -19 -38.
ચલો એમાંથી 9 બાદ થાય એટલે ગુણ્યા 10⁻29 છેદમાં 6.67 મલ્ટીપ્લાય 9.11 મલ્ટીપ્લાય 1.67 એટલે 101.475 અથવા 48 પણ લખું. મલ્ટીપ્લાય 10⁻, જો 31, 27, 11, 27 ને 28, 28 ને 30, 58, 58 ને 11, 59 ને 10, 69. ચેક કરી લેજો ભાઈ, સરવાળા બાદબાકીમાં ભૂલ ના હોય. 9 ને 6. ઓકે, ચલો 23.04 ભાગ્યા 101.48 0.2270 મલ્ટીપ્લાય 69 ઉપર જાય 29 બાદ થાય એટલે કેટલા વધશે? તો કે 40 ને 20 60 10⁻40. તમે આવું પણ લખી શકો 2.27 ગુણ્યા 10⁻39 એકમ આવશે નહીં આવે. કેમ? 2 બળનો ગુણોત્તર છે. ચલો આ મળી ગયું. હું જવાબ અહીંયા સાઈડમાં લખી રાખું કારણ કે મારા ભવિષ્યમાં એની જરૂર પડવાની છે. તો આ જવાબ શું આવ્યો તમારો? 2.27 મલ્ટીપ્લાય 10⁻39. જરૂર કેમ પડવાની છે મારે એક વસ્તુ એના પરથી તમને બતાવી છે. નેક્સ્ટ, ચલો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પછી સ્ક્રીનશોટ લઈને જેને લખવાનું એ લખી લેજો. 2 પ્રોટોન માટે શું થાય? તો આ જ સૂત્ર 2 પ્રોટોન માટે લખું. ચલો હવે આ વખતે આખું સૂત્ર પણ લખી છે. Fe/Fg = K QP QP/G MP MP. હવે ઘણા છોકરાઓ ચોપડી વાંચતા હોય તેમ કે સાહેબ અહીંયા તો 1/4πε0 જેવું કંઈક આપ્યું છે. યુ કેન ટેક ઇટ. વિદ્યુત બળના સૂત્રમાં તમને K = 1/4πε0 આપ્યું જ છે. તમે એ રીતે પણ ગણતરી કરી શકો અને એ રીતે જે જવાબ આવે એ પણ સાચો જ છે. પણ હું કેમ લઉં છું? તો હું થોડો સ્વભાવથી આળસુ માણસ અથવા તો તમને વધારે મજૂરી કરાવવા નથી માંગતો. વિચારો 1/4πε0 લખું એટલે તમારા માટે આવું થઈ જાય 1/4π એટલે 3.14 ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12. હવે આનું સાદુરૂપ આપો તો એ આવવાનું તો એનું એ જ છે અને આ અચળાંક આપણે વેલિડ જ છે. તો પછી આપણે સીધો જ લખીએ જેથી કરીને એક જ સ્ટેપમાં કામ પૂરું થાય. સમજાય છે? એટલે ઘણી જગ્યાએ ઘણી સ્કૂલમાં ઘણા સાહેબો છોકરાઓને ગેરમાર્ગે દોરતા હોય છે. આવું ના લખાય, ચોપડીમાં આપી જેમ જ લખાય. કેમ ભાઈ? ચોપડીમાં ફિઝિક્સ ખોટું છે. જો ખોટું હોય તો તમે એ લખો, બાકી જો સાચું હોય તો આગળ તમને કીધું જ છે કે 1/4πε0 = K. તો હું મારી સરળતા માટે K મૂકું છું. ચલો K = 9 × 10⁻9 QP 1.6 ગુણ્યા 10⁻19. હવે 2 વખત છે એટલે હું સીધો વર્ગ કરું. 1.6 નો વર્ગ મલ્ટીપ્લાય 10⁻19 નો વર્ગ. G એટલે 6.67 ગુણ્યા 10⁻11. MP 1.67 નો વર્ગ મલ્ટીપ્લાય 10⁻27 નો વર્ગ. તો ઇક્વલ ટુ, ચલો ઉઠાવો કેલ્ક્યુલેટર અને જવાબ ના આવે ત્યાં સુધી ટકટક કરો. અંશમાં આવશે 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 એટલે કે 23.04 અપોન છેદમાં પહેલા તો આ ઘાતનું કરી દે 19 × 2 38. 38 માંથી 9 જાય એટલે અગેન પાછા 10⁻29 છેદમાં 6.67 multiply 1.67 multiply 1.67 it means 18.60 27 દુ 54 54 વત્તા 11 એટલે 55 10 65 ચલો 23.04 ભાગ્યા 18.60 1.238 65 ઉપર જાય 65 માંથી 29 જાય
મલ્ટીપ્લાય 10⁻36. ઓકે, હવે અહીંયા જુઓ, ચાહે બે પ્રોટોન વચ્ચે લાગતા બળનો ગુણોત્તર હોય કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળનો ગુણોત્તર હોય, વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા લગભગ 10⁻36 કે 10⁻39 ગણું પ્રબળ છે. એટલે તમે પહેલા ચેપ્ટરમાં 11મા ધોરણમાં યાદ કરો, વાંચ્યું હશે કે વિદ્યુત બળ એ પ્રબળ બળ છે. એ પ્રબળ બળ કેમ છે? તો આ વસ્તુ આવી ગઈ. ચેપ્ટરનો પહેલો પાર્ટ પૂરો થાય છે. અહીંયા બીજા પાર્ટમાં પ્રવેગ શોધવાનો છે, પણ એ પહેલાં આને જરા લખવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ આને નોંધ કરી લેશો. હવે હું પાર્ટ 2 તરફ જઉં છું. આ બોર્ડે નાના પડે છે, એમાં તમે કહો અક્ષર મોટા કાઢો, હું ક્યાં હમાડું લ્યા. ચલો પાર્ટ બી શું કહે છે? તો સાહેબ પાર્ટ બી એવું કહે છે કે ઇલેક્ટ્રોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. ઘટના આવી કંઈક છે. આ બાજુ ઇલેક્ટ્રોન છે, આ બાજુ પ્રોટોન છે. બંને એકબીજાને જોયા એટલે દોટ લગાવી છે, આ ગલે લગ જા. ચલો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને એકબીજાને મળવા દોડે છે, તો એની પર પ્રવેગ કેટલો? તો પહેલા તો બળ કેટલું? તો કે ઇલેક્ટ્રોન વડે પ્રોટોન પર બળ લાગે, પ્રોટોન વડે ઇલેક્ટ્રોન પર. કેટલું બળ લાગે? તો આ બાજુ આકર્ષી બળ લાગે, આનું પણ આકર્ષી બળ આમ લાગે. ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર અથવા કુલંબીય બળ પરસ્પર ક્રિયાગત હોવાથી એ ખબર હોવી જોઈએ કે અહીંયા બંને ઉપર લાગતું બળ સરખું જ હશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન વડે પ્રોટોન ઉપર લાગતું બળ અથવા પ્રોટોન વડે ઇલેક્ટ્રોન પર લાગતું બળ સમાન જ હશે. તો અહીં કુલંબીય બળો પરસ્પર ક્રિયાગત હોવાથી ઇલેક્ટ્રોન પર લાગતું બળ ઇક્વલ ટુ પ્રોટોન પર લાગતું બળ. એટલે કે આને એફઈ કહું, આને એફપી કહું. બેવના મૂલ્યો સરખા. મૂલ્યો સરખા તો હું એને આવી રીતે લખી શકું, એફઈ બરાબર એફપી બરાબર એફ બરાબર કે QE QP upon R². Am I right? ચલો મૂકો કિંમતો. કે કેટલા? 9 × 10⁹. QE કેટલા? તો કે QE એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁻19. QP કેટલા? તો કે પ્રોટોનનો વિદ્યુત ભાર એટલો ને એટલો જ. આર કેટલા? તો જુઓ, પાર્ટ એમાં આર નહોતો આપ્યો, અને આપ્યો હોય તો ત્યાં જરૂર નથી, પણ અહીંયા આપેલો છે. કેટલો? 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર એનો વર્ગ. ફરીથી ઉઠાવો કેલ્ક્યુલેટર, જવાબ ના આવે ત્યાં સુધી ટકટક કર્યા કરો. 9 × 1.6 × 1.6 એટલે કે 23.04. આ 3નો હિસાબ આવ્યો. આ 10⁻20, આ 19 38 38માંથી 9 જાય એટલે 29 -29. આ 20 ઉપર જાય તો +20 એટલે 10⁻9. ઓકે, બળ શોધવાનું હતું લ્યા. એટલે ના, હું એમ કહું બળ શોધવાનું હતું, પ્રવેગ શોધવો છે તો મળી જશે. ધેરફોર ઇલેક્ટ્રોનનો પ્રવેગ AE બરાબર F/me. કેમ? પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ બરાબર 23.04 × 10⁻⁹ અપોન ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31. ચલો, 23.04 ભાગ્યા 9.11 2.5290 એટલે કે 2.53 એપ્રોક્સ લખી શકાય. ગુણ્યા 31 ઉપર જાય તો +31. 31માંથી 9 જાય તો 10⁻24. 24 થાય ને ભાઈ, ગણી લેજો. ના થાય,
31 માંથી 9 જાય 10 ની 22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો કોનો પ્રવેગ આવ્યો? ઇલેક્ટ્રોનનો. તો પછી પ્રોટોનનો પ્રવેગ. AP equal to F upon MP equal to 23.04 multiplied 10 raised to minus 9 upon 1.67 multiplied 10 raised to minus 27. Again 23.04 ભાગ્યા 23.04 ભાગ્યા 1.67 એટલે કે 13.79 એટલે કે 13.79 એટલે 8 મલ્ટીપ્લાય આ 27 ઉપર ગયા -27 છે તો +27 એમાંથી 9 બાદ થાય તો 10 ની 18 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો એક વસ્તુ બીજી માર્ક કરીએ અહીંયા. ઇલેક્ટ્રોનનો પ્રવેગ 10 ની 22 ઘાત આવે છે, પ્રોટોનનો પ્રવેગ 10 ની 18 ઘાત આવે છે, એટલે કે અથવા તો આને તમે આગળ લો 1 પોઈન્ટ તો 19 ઘાત. તો એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે. સાહેબ એમાં શું થયું? ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, બળ બેનું સરખું છે તો પ્રવેગ વધારે જોઈએ ને. એમ હું નથી કહેતો, હું જે કહેવા માંગુ છું એ સમજો. આ વિદ્યુત ક્ષેત્રની વાત થઈ. હવે યાદ કરો ગેલિલિયોનું વિધાન. ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં તમે એક ઇલેક્ટ્રોનને એક પ્રોટોનને મુક્ત પતન કરાવો તો બેનો પ્રવેગ કેટલો હોય? સાહેબ ઇલેક્ટ્રોન પ્રોટોન નહીં, એમાં હાથીને મુક્ત પતન કરાવો કે તમને મુક્ત પતન કરાવો કે આ બોલ ઉચકીને ફેંકો, બધાનો પ્રવેગ જી જ હોય. સમજાય છે? ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં પદાર્થ હલકો હોય કે ભારે હોય, બધાનો પ્રવેગ જી જેટલો સમાન છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં પદાર્થનો દળ અને પ્રવેગ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં ભારે પદાર્થનો પ્રવેગ ઓછો, હલકા પદાર્થનો પ્રવેગ વધારે. જ્યારે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં ભારે પદાર્થ હોય કે હલકો પદાર્થ હોય, બધાનો પ્રવેગ કેવો મળે? સરખો જ મળે. તો આ તો તમારું પ્રકરણ 1 નું ઉદાહરણ નંબર 4.